નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એચ.એમ. વાણિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત સ્ટેપ ફાઇલિંગ અને સ્મૂથ ફાઇલિંગની 0.25 mmની ચોકસાઈએ પ્રેક્ટિસ વિશેના પ્રેક્ટિકલ અંતર્ગત આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ પ્રેક્ટિકલને અંતે આપણે સૌ વર્નિયર હાઇટ ગેજની મદદથી સ્ટેપ માર્કિંગ, હેક્સો દ્વારા મેટલ કટિંગ, સ્ટેપ ફાઇલિંગ અને તેનું ફિનિશિંગ એક્યુરેટ બનાવતા શીખશું. આજના પ્રાયોગિક કાર્યમાં આપણે જે સાધનો વાપરવાના છે તે આ પ્રમાણે છે, જેમાં આપણી બેઝિક ટૂલ કિટ્સ જે અહીંયા ગોઠવેલ છે, જેમાં હેક્સો, ફાઇલ્સ, બોલપેન હેમર વગેરેનો સમાવેશ થાય છે. તદુપરાંત આપણે જે સ્પેશિયલ ટૂલ્સ યુઝ કરવાના છે તેમાં વર્નિયર હાઇટ ગેજ, વર્નિયર કેલિપર અને સેફ એજ ફાઇલનો પણ આપણે ઉપયોગ કરવાનો રહેશે. સૌપ્રથમ આપણે રો મટીરિયલ ચેક કરશું, જે આપેલ ડ્રોઈંગની માપ સાઇઝ મુજબ આપણે લેવાનું રહેશે. ત્યારબાદ તેને રાઈટ એંગલ કરી તેની ધાર વગેરે ફિનિશ કરી રસ્ટિંગ તેનું ક્લિયર કરી તેને આગળના પ્રાયોગિક કાર્ય માટે તૈયાર કરશું. હવે આપણે જે માપ સાઇઝ મુજબ રો મટીરિયલ તૈયાર કર્યું તેની ઉપર માર્કિંગ મીડિયા લગાડી તેને માર્કિંગ માટે ક્લેમ્પિંગ કરવાની શરૂઆત કરશું. આ મુજબ આપણે આપણા રો મટીરિયલને બે બાજુ રાઈટ એંગલ કર્યા બાદ એંગલ પ્લેટ સાથે ક્લેમ્પ કરીશું. તો એંગલ પ્લેટ પર જોબને ક્લેમ્પિંગ કર્યા બાદ આપણે વર્નિયર હાઇટ ગેજને માર્કિંગ કરવા માટે તૈયાર કરશું. આ મટીરિયલ ઉપર આપણે 15 mmનો સ્ટેપ માર્કિંગ કરવાનો હોવાથી વર્નિયર હાઇટ ગેજ ઉપર તેનું 0 માર્કિંગ સેટ કરી અને માર્કિંગ કરવા માટે પછી 15 mmનું માપ સેટ કરશું. હવે આ હાઇટ ગેજને 15 મિલીમીટરના માપ પર સેટ કર્યા બાદ જોબ પર તેના દ્વારા માર્કિંગ કરશું. વર્નિયર હાઇટ ગેજથી માર્કિંગ કર્યા બાદ જોબનું માર્કિંગ આ પ્રમાણેનું જોવા મળશે. આ મુજબ બીજો પીસ પણ આ જ પ્રમાણે માર્કિંગ કરી તૈયાર કરવાનો રહેશે. માર્કિંગ કર્યા બાદ તેને વિટનેસ પંચની મદદથી પંચિંગ કરશું. પંચિંગ કર્યા બાદ જોબ આ પ્રકારનો જોવા મળશે. ત્યારબાદ તેને આગળના પ્રાયોગિક કાર્ય માટે આપણે વાઇસમાં ફિટ કરશું. આ મુજબ જોબને વાઇસમાં સજ્જડ પકડાવી તેની ઉપર હેક્સોઈંગ શરૂ કરશું. જોબ પર હેક્સોઈંગ કરી વધારાનું મટીરિયલ રિમૂવ કર્યા બાદ જોબ આ પ્રમાણેનો દેખાશે. હેક્સોઈંગ કર્યા બાદ જોબને ફિનિશિંગ કરવા માટે સ્મૂથ ફાઇલ અને સેફ એજ ફાઇલનો ઉપયોગ કરી તેના પર ફાઇલિંગ કરી તેની એક્યુરસી મેળવીશું. હવે જોબને વાઇસમાં આ રીતે ક્લેમ્પ કરી પછી સ્મૂથ ફાઇલની મદદથી આપણે તેની ધાર ફિનિશ કરશું અને એક્યુરસીના માપની નજીક લઈ જવાના પ્રયત્ન કરશું.
હવે ઉપરની ધાર આપણે સ્મૂથ ફાઇલથી ફિનિશ કરી છે, પરંતુ આ સ્ટેપ હોવાથી જો આ ફાઇલથી આપણે યુઝ કરશું તો એની બાજુની સપાટી ખરાબ થવાની શક્યતા છે, જે ન થાય તે માટે આપણે સેફ એજ ફાઇલનો યુઝ કરશું. સેફ એજ ફાઇલમાં એક બાજુ ફ્લેટ આપેલી હોવાથી બાજુની સપાટીને તે નુકસાન કરતી નથી, તે માટે આ ફેસ ફિનિશ કરવા માટે આપણે સેફ એજ ફાઇલનો યુઝ કરશું. હવે વર્નિયર કેલિપરની મદદથી આપણે જે જોબ ફિનિશ કર્યો છે તેનું માપ સાઇઝ ચકાસીશું, જે આપેલ ડ્રોઈંગ મુજબ યોગ્ય જણાય છે. હવે બીજો પીસ પણ આ રીતે તૈયાર કરી બંને પીસનું મેચિંગ કરશું. હવે સેમ પ્રોસિજરથી પાર્ટ બી તૈયાર કરી આપણે પાર્ટ એ અને પાર્ટ બી બંનેનું મેચિંગ કરીશું. તૈયાર જોબ આ પ્રમાણે આપણને જોવા મળશે. આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતીમાં પાસેની સપાટી બગડે નહીં તે માટે સેફ એજ ફાઇલનો ઉપયોગ કરશું અને અકસ્માત સામે રક્ષણ માટે યોગ્ય પીપીઈ કિટના સાધનોનો ઉપયોગ કરશું. તો તાલીમાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી આપ સૌને મળી હશે. આ પ્રેક્ટિકલના વર્કશોપમાં આપ સૌ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું. આભાર.